અત્યાર સુધીમાં લગભગ 24 જિલ્લાના 9 લાખ ખેડૂતો આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોનું આંદોલન જોર પકડી રહ્યું છે અને પાર્ટ 3 આંદોલન છે એ હવે એમાં ઘણા બધા જિલ્લાના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 24 જિલ્લાના 9 લાખ ખેડૂતો આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. અને આ પાર્ટ 3 માટે ખેડૂતોનું કહેવું એમ છે કે કોઈ પણ આવી જાય, PM આવી જાય કે ગૃહમંત્રી પણ આવી જાય તો અમે આ આંદોલન છોડવાના નથી. કારણ કે આ આંદોલનને અમારે સફળ બનાવવું છે. અને કેટલાક જાણકારોનું માનવું એમ છે કે ખેડૂતોનું આ આંદોલન સરકાર સામે નથી, એને બદલે અદાણીની સામે છે એવું વધારે લાગી રહ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અત્યારે ગુજરાતના મોરબીના જેતપરમાં જે આંદોલન શરૂ થયું છે પાર્ટ 3, એમાં કેટલાક લોકોનું એવું માનવું છે કે શું આ આંદોલન પાટીદાર આંદોલન જેવું વિકરાળ બનશે. તો એના વિશે નિષ્ણાતોએ જે કીધું છે એ વાત કરીશ, પરંતુ એ પહેલાં હું તમને થોડી એ સમજ આપી દઉં કે આ આંદોલન શરૂ કેમ થયું છે અને આ આંદોલન અદાણીની સામે કેમ વધારે ઉગ્ર બન્યું છે. તો આનું કારણ એવું છે કે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડને ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો છે અને આ પ્રોજેક્ટ ગુજરાતના મુન્દ્રામાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા બનાવવા માટે ગ્રીન ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય કરવા આશરે 28 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને 36 મહિનામાં આ પ્રોજેક્ટને પૂરો કરવાનો છે. મુન્દ્રામાં ગ્રીન હાઇડ્રોજન એમોનિયા બનાવવાની ક્ષમતા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ નામના આ પ્રોજેક્ટમાં મુન્દ્રા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે અને એના માટે 765 kV અને 400 kVના બે મોટા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે અને આ સબસ્ટેશનને ભુજ સબસ્ટેશન સાથે જોડવા માટે 75 કિલોમીટર લાંબી 756 kV ડબલ સર્કિટ લાઇન લગાવવામાં આવશે અને આ લાઇનમાંથી સળંગ લાઇનો નાખીને કચ્છથી બીજા રાજ્યો સુધી વીજળી પહોંચાડવાનો અદાણી ગ્રુપનો ટાર્ગેટ છે. અને કચ્છથી દ્વારકા, મોરબી, ટંકારા, વાંકાનેર, જામનગર, રાજકોટ જેવા ગુજરાતના અલગ અલગ ખેતરોની અંદર ટ્રાન્સમિશન ટાવર નાખવામાં આવી રહ્યા છે અને આ રૂટમાં મોરબી હોટસ્પોટ છે જ્યાં સૌથી વધારે ટાવર નાખવામાં આવી રહ્યા છે. એટલે મોરબીના જેતપુરના ખેડૂતો વધારે આક્રમક રીતે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનનો એક પાર્ટ પૂરો થયો, બીજો પાર્ટ બી હમણાં તાજેતરમાં પૂરો થયો અને હવે પાર્ટ 3 શરૂ થયો છે. ગુજરાત સરકારે જે તાજેતરમાં ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી હતી કે ખેડૂતોને પહેલાં જંત્રીના ડબલ પૈસા આપવામાં આવતા હતા, પરંતુ સરકાર હવે માર્કેટ રેટના ડબલ પૈસા આપશે. પરંતુ ખેડૂતોએ આ જે નોટિફિકેશન જાહેર થયા પછી આ વળતર સ્વીકારવાની ના પાડી દીધી. એના માટે ખેડૂતોએ એમની પોતાની ગણતરી બતાવી છે. ખેડૂતોનું કહેવું એમ છે કે 10 વીઘા જમીન હોય તો 1 વીઘાના 9 લાખ રૂપિયા મળે, એટલે કે 1.15 કરોડની નુકસાની થાય છે. અને એવી જ રીતના 20 વીઘામાં, 25 વીઘામાં, 30 વીઘામાં કેટલું થાય એ બધી ગણતરી ખેડૂતોએ બતાવી છે. આ ઉપરાંત ખેડૂતોએ એવું કીધું છે કે ટાવર તમે નાખી દો તો ટાવર નીચે ખેતી તો થવાની નથી, એટલે એને જમીન સંપાદન જ ગણવું પડે. અને સરકારે માર્કેટ રેટના 200% આપવાની વાત કરી છે, પરંતુ અમને માર્કેટ રેટના 400% જોઈએ, એટલે 4 ગણો ભાવ જોઈએ. ત્યાં સુધી આ આંદોલન સમેટાવાનું નથી એવું ખેડૂતોનું કહેવું છે. હવે કેટલાક લોકોનું કહેવું એમ છે કે શું આ આંદોલન પાટીદાર અનામત આંદોલન જેવું વિકરાળ બનશે. તો જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે એવું નથી લાગતું કે આ ખેડૂત આંદોલન પાટીદાર આંદોલન જેવું વિકરાળ બને.
કારણ કે તમે કોઈ પણ આંદોલન કરો તો એ આંદોલનનો એક મુખ્ય ચહેરો હોવો જોઈએ, જે આ ખેડૂત આંદોલનમાં દેખાતો નથી. પાટીદાર આંદોલનની અંદર 2-3 મુખ્ય ચહેરા હતા. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા એવા બધા મોટા મોટા ચહેરાઓ હતા. અને આ જે પાટીદાર અનામત આંદોલન હતું એની અંદર જ્ઞાતિની વાત હતી. એટલા માટે આ ખેડૂત આંદોલન અને પાટીદાર આંદોલન છે એ જુદું છે, અને એ પાટીદાર આંદોલન જેવું બની શકે એવું નથી લાગતું. બીજી તરફ ખેડૂતો આ આંદોલનને નેશનલ લેવલે પહોંચાડવા માંગે છે એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં આંદોલન થઈ રહ્યું છે ત્યાં હિન્દીમાં એવું લખવામાં આવ્યું છે કે નિજી કંપની કા બિજલી લાइन के खिलाफ किसानों का अनिश्चितकालीन आमरण अनशन. અને ગુજરાતીમાં એવું લખ્યું છે કે આ ઉપવાસી છાવણી સંપૂર્ણ બિનરાજકીય છે અને અહીંયા કોઈને રોટલા શેકવા મળશે નહીં. મતલબમાં ખેડૂતોએ સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે કોઈ પણ રાજકારણીઓએ આ આંદોલનમાં આવવું નહીં અને આવીને પોતાના રાજકીય રોટલા શેકવા નહીં. આ આંદોલનની અંદર મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના સગાભાઈ રાકેશ અમૃતિયા પણ જોડાયેલા છે, અને અત્યાર સુધીમાં 24 જિલ્લાના 9 લાખ ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. એટલે આગામી દિવસોમાં આ આંદોલન વધારે ઉગ્ર બને એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.